નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત વર્ષો પહેલાની છે અને કંઈક અલગ છે, તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળવા અને કોમેન્ટમાં રાધે રાધે લખી નાખજો અને એક પ્યારી લાઈક કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજની વાત। માધવપુર નામના ગામમાં આજથી છેક 100 વર્ષ પહેલા 1900ની સાલની આસપાસની વાત છે। આજે પણ આ વાત કરતા ઘણું જ દુઃખ થાય છે। જેટલો સુખમય ભવાનીનો પ્રેમ હતો એટલી જ કરુણ તેની મોત હતી। ભવાની એક યુવાન, ખડતલ, બહાદુર અને જિમ્મેદાર યુવક હતો। તેના પિતા ન હોવાથી આખા ઘરની જવાબદારી તેના માથે હતી। તેઓ 3 ભાઈ બહેન હતા। રેખા, વિનોદ એ તેના નાના 2 ભાઈ બહેન હતા। ભવાની 25 વર્ષનો હતો, પણ તેને ક્યારેય તેના વિવાહની વાત વિચારી ન હતી અને તે એટલો સંસ્કારી યુવક હતો કે તે કોઈ સ્ત્રીની સામે પણ નજર ઉઠાવીને જોતો ન હતો। ભવાની અને પ્રેમ એ તો બંને એકબીજાથી વેગળા હતા। આમ તો તે ખૂબ જ સમૃદ્ધ હતો। તેની પાસે 50 ગાયો અને 20 ભેંસ હતી। તે રોજ સવારે 5 વાગ્યે ઉઠી ગમાણ સાફ કરી ગાય અને ભેંસને સાફ કરી તેને રોજ ચરાવવા જાય છે। તે ગામની સીમા પાસે જ્યાં જંગલની નજીક શેઢે મોટું ખેતર હતું, ત્યાં તેની ગાયો અને ભેંસોને બરાબર ઘાસચારો મળી રહે તે માટે તે ત્યાં જતો। પણ તે જંગલની નજીક હોવાથી ત્યાં ભીલોનો કબજો હતો, તેથી ભીલો ત્યાં કોઈને તે જમીન વાપરવા દેતા ન હતા। પણ ભવાની ખૂબ જ હિંમતવાન હોવાથી તે જમીન પર પોતાના ઢોરને ચરાવતો હતો। એક રવિવારે કે જ્યારે ભવાની તેની ગાયો ચરાવતો હતો, ત્યાં અચાનકથી એક બાળ વડે ઘાયલ હરણ ત્યાં ખેતરની સીમાએ પડ્યું। તે હરણને જોઈ તેની ગાયો ભાંભરવા લાગી। ભવાની પ્રાણી પ્રેમી હોવાથી તેને હરણની આવી હાલત જોઈ ઘણું જ દુઃખ થયું। પણ તેની ગાયો તે હરણને જોઈ આમ તેમ ભાગવા લાગી। તે તેની ગાયોને શાંત કરવા લાગ્યો અને તેની પાછી ચરાવવા મૂકે છે। જ્યાં તે હરણ પાસે જાય છે, ત્યાં દૂરથી તેને કોઈ તેના ઉપર બાણ ચલાવે છે, પણ તે બાણને પકડી લે છે। ત્યાં દૂરથી એક સુંદર સ્ત્રી, જેના કેસ શંખ અને છીપલાની માળા વડે એક અંબોડામાં વીંટાળેલા હતા। તેણે આમ તો કોઈ મૂલ્યવાન આભૂષણ નહોતા પહેર્યા। તેને તેના ગળામાં શંખ, છીપલા અને હાથીદાંતની બનેલ માળા પહેરી હતી। કમરે મોરપંખનો કંદોરો પહેર્યો હતો અને હાથ અને પગમાં પણ છીપલા પહેર્યા હતા। આમ તો ભવાની કોઈ સ્ત્રી સામે જોતો નહીં, પણ તે સ્ત્રીને જોતો જ રહી ગયો। ત્યાં જ તે સ્ત્રીએ, "ઓ ગોવાળિયા, આ મારું હરણ છે અને ખબર છે કે આ અમારી સીમ ક્ષેત્ર છે, તો તું અહીં શું કરે છે?" એમ કહી તે નજીક આવે છે અને હરણને જ્યાં લેવા જાય છે, ત્યાં જ બીજી બાજુ પાછળથી કોઈ ભવાનીને બોલાવે છે। ભવાની તરત જ ત્યાંથી ચાલ્યો જાય છે, પણ તેના મનમાં તે સ્ત્રીની છબી જાણે અંકિત થઈ જાય છે। પણ તે વિચારે છે કે તે અને કોઈ સ્ત્રીના વિચાર જવા દે, કોઈ સ્ત્રીનો વિચાર એટલે કજિયાની વાત, એમ કહી તે વિચારને ટાળે છે। ત્યાં જ તેનો મિત્ર રૂખો તેને, "ઓ ભૂવો, ક્યાં ખોવાઈ ગયો?" એમ કહી, "ચાલ
જલ્દી તારી બા બોલાવે છે. એમ કહી તે તેને ઘેર લઈ જાય છે. તે ઘરે જાય છે ત્યાં તેની બહેન રેખાને જોવા છોકરાવાળા આવ્યા હોય છે. તેથી તે એક બાપની ફરજો બજાવતા તે બધા મહેમાનને આગતા સ્વાગતામાં લાગી જાય છે. પછી તે બાને રેખાને બોલાવવા કહે છે. છોકરાવાળાને રેખા ગમી જાય છે. પછી રેખાના વિવાહ સુખા સાથે નક્કી થાય છે અને ત્યારે ત્યાં બા ભવાનીને બોલાવીને કહે છે કે હવે તો તું પરણી જા, હવે તો બહેનના પણ વિવાહ નક્કી થઈ ગયા. ત્યારે ભવાની પહેલા બહેનના વિવાહ કરી તેને વળાવી દઉં, પછી વિચારશું એમ કહી વાત ટાળી દે છે. પછી ઘરમાં આવતા મહિને શરદ પૂર્ણિમાના દિવસે રેખા અને સુખાના વિવાહ થાય છે. ભવાની ખૂબ ધામધૂમથી વિવાહ કરાવે છે. પછી પાછા બધા પોતપોતાના નિત્ય કામમાં લાગી જાય છે. પાછું રોજની જેમ તે દિવસે પણ ભવાની તેની ગાયો અને ભેંસો ચરાવવા જાય છે. ત્યાં પાછી તેને તે કન્યા દેખાય છે. તે કન્યાને શું કામ આવી રીતે પશુઓને મારે છે, તેમને પણ જીવવાનો હક છે એમ કહે છે. ત્યારે તે કન્યા તેને આજ અમારું ભોજન છે, કામ છે એમ કહે છે. પણ તે કન્યા ભવાનું ખડતલ શરતી અને તેનો રૂઆબ જોઈ તેનાથી મોહિત થઈ જાય છે. ત્યારે ભવાની તેને ઓ છોરી, તારું નામ શું છે અને તે કેમ રોજ તેને ગાયોને આમ બાણના પ્રવાહ વડે પરેશાન કરે છે તેમ કહે છે. ત્યારે તે સ્ત્રી તેને ભવાનીને મારું નામ રૂપા છે અને કોણ છે તે જે તેને આમ પૂછે છે. અને પછી રૂપા તેને કહે છે કે ઓ પુરુષ, તું જાણે છો કોની સાથે અત્યારે આવી ઉડનતાથી વાત કરી રહ્યું છે? તે ત્યાંના ભીલ સમ્રાટ જગાયોની પુત્રી છે અને તને આવી રીતે વાત કરવા બદલ તેની બલી ચડી જશે એમ કહે છે. ત્યારે ભવાની કહે છે કે હું કોઈથી ડરતો નથી અને આ ગામની જમીન છે, તેઓએ આ જમીન ઉપર કબજો કર્યો છે, એટલે તેને કંઈ પણ બોલવાનો હક નથી. આમ કહી તે બંને વચ્ચે ટસલ થાય છે. પછી છેવટે બંનેના ઝઘડાનો કોઈ નિષ્કર્ષ ન નીકળતા તે બંને નક્કી કરે છે કે તે બંને તેની સીમમાં જ રહેવું. તેમ કહી બંને તે વાતને આપણે અહીં જ વિરામ આપીએ એમ કહી છૂટા પડે છે. પછી તો રોજનું થઈ ગયું. બંને પોતાની સીમમાં રહી એકબીજાની રાહ જોવે છે. પછી તેઓએ થોડી હિંમત કરી એકબીજા સાથે વાત કરવાની શરૂઆત કરી. ત્યાં તો બંનેના સ્વભાવ એટલા પસંદ આવી ગયા કે જાણે દૂધમાં સાકર ભળી ગઈ હોય તેમ. આમ જ તેઓ બંને રોજ સવારની રાહ જોતા કે ક્યારે સવાર પડે અને બંને એકબીજાને મળે. પછી એક દિવસ રૂપાએ ભવાનીને પૂછ્યું કે મેં તો તને મારું નામ કહ્યું, પણ તું કોણ છે? તારું નામ શું છે તે તો જણાવ. ત્યારે ભવાની તેને કહે છે કે મારું નામ ભવાની છે અને હું રસિકભાઈનો મોટો દીકરો છું અને હું એક ગોવાળિયો છું. એમ કહી તે રૂપાને કહે છે કે તે આમ તો કોઈ સ્ત્રી સાથે વાત નથી કરતો, પરંતુ હું તને એમ કહેવા જરૂર માગીશ કે તું બહુ સુંદર લાગે છે. આમ તેઓ બંને એકબીજાના વખાણ કરે છે અને તેઓ આજ એકબીજાની સાથે અલગ બલકની
વાતો કરવા લાગે છે. પછી બંને એકબીજાના પ્રેમમાં પડી જાય છે. આમ દિવસો પસાર થવા લાગ્યા. રોજ બંને તે જગ્યાએ મળતા અને પોતાના દિનચર્યાની વાતો કરતા અને પાછા પોતપોતાના ગામે ચાલ્યા જતા. પછી તો શું, ભવાની રૂપાના વિચારોમાં જ ખોવાયેલો રહેતો. એકવાર જ્યારે તે દૂધ દોતો હતો ત્યારે તેનું દૂધનું વાસણ ભરાઈ ગયેલું હતું અને તેનું દૂધ જમીન પર પડતું હતું. તે રૂખો જોઈ જાય છે ત્યારે ત્યાં તે વાસણ બદલી નાખે છે અને ભવાનીની સામે બેસી જાય છે. પણ ભવાનીનું ધ્યાન ન હોવાથી તે તેને જોતો નથી. એટલે રૂખો તેના ખંભે હાથ મૂકે છે. એટલે ભવાની રૂપા કહે છે, એટલે રૂખો ભવાનીને કહે છે, ઓહો, લાગે છે હવે મરી માસી, હવે ભવાનીના વિવાહ કરાવી દો, એમ કહી ભવાની સામે હસે છે. પછી તે ભવાનીને આ રૂપા કોણ છે, તે ક્યાં રહે છે, શું તે આ ગામની છે, એમ કહી સવાલો કરવા લાગે છે. ત્યારે ભવાની કંઈ નથી એમ કહી, ચાલ હવે જવા દે, મારે કામ છે, એમ કહી જ્યાં થોડો દૂર ચાલે છે ત્યાં રૂખો તેને પોતાની દોસ્તીના સોગંદ આપી કોણ છે એમ પૂછે છે. ત્યારે ભવાની તેને કહે છે કે તેમને જોવું છે ને રૂપા કોણ છે અને તે ક્યાં રહે છે તે જાણવું હોય તો તે કાલે સવારે તેની સાથે ગાયોને ચરાવવા જાય ત્યારે એ આવે, એમ કહે છે. પછી બંને છૂટા પડે છે. આમ જ તેઓ પોતપોતાના કામ કરવા લાગે છે. પણ રૂખાને આ રૂપા કોણ છે તે જાણવાના વિચારો આવ્યા કરે છે. આમ રાત વીતી જાય છે, સવાર પડે છે. આમ તો રૂખો મોજીલો માણસ હતો એટલે તે કોઈ દિવસ સવારે વહેલો ન જાગે. પણ આજે રૂપા કોણ છે તે જાણવાની ઉત્સુકતાને તેને ઊંઘ જ ન આવવાથી તે રૂખો 4:30ના ટકોરા થતાં જ ભવાનીના ઘેર જાય છે. ત્યાં તે દરવાજાને ખટકાવવા જાય છે. ત્યાં ભવાની તેને રોકતા કહે છે કે આજે સૂરજ પશ્ચિમ ઉગ્યો લાગે છે, મારો રૂખો આટલો વહેલો જાગી ગયો, એમ કહી હસે છે. એટલે રૂખો તેને જવા દે, બીજી બધી વાત, ચાલ તારે ગાયોને ચરાવવા નથી જવું કે શું, એમ કહી ભવાનીનો હાથ ખેંચી તેને હાલ કહી તેને ઝટ ઉતાવળ કરાવે છે. ત્યારે ભવાની રૂખાને કહે છે કે મને વચન આપ કે તું આ વાત જે મેં તને રૂપા વિશે કીધી તે કોઈને નહીં કહે. એટલે રૂખો તેને પણ માસીને પણ એમ જ્યાં બોલે છે ત્યાં ભવાની તેને તો જવા દેશે. હું તને નહીં દેખાડીશ રૂપાને, એમ કહી તેની પાસેથી વચન લે છે. તે કોઈને નહીં કહે. તે રૂખાને કહે છે કે તે ત્યાં જ ઘટાદાર આંબાનું ઝાડ છે ત્યાં જ સંતાઈને ઊભો રહે અને કંઈ પણ ન બોલે, કેમ કે રૂપાને નથી ગમતું કે બીજું કોઈ તેને જોવે, કેમ કે તેઓની પ્રજાતિ અલગ હોવાથી. આમ કહી બંને તે જગ્યાએ જાય છે. ત્યાં જ ભવાનીની ગાયોનો અવાજ સંભળાતા રૂપા ત્યાં આવે છે અને રૂપાને આવતી જોઈ આંખના ઈશારા વડે રૂપાને બતાવે છે કે જેને તે જોવી હતી તે આ જ છે. ત્યાં રૂપા તેને જોતા કહે છે કે તે કેમ આમ ઈશારા કરે છે, શું કોઈ બીજું પણ અહીં છે? ત્યારે ભવાની તેને ના કહે છે. તે પછી બંને પ્રેમની વાતો કરવા લાગે છે. તેમને વાતો કરતા જોઈ રૂખો ત્યાંથી ચાલ્યો જાય છે. પણ રૂખાને તો ફક્ત એ જ વાતની ચિંતા હતી કે આમ તો મણી માસી અને ઘરના બધા માની જશે આ જોડા વિશે, પણ રૂપાના ઘરના, જ્યાં તે આ વિચારતો ચાલતો હોય છે ત્યાં તેને
હરિકાકા, જે ગામના પ્રમુખ છે, આમ ભવાનીના સગા છે. તે તેને આમ એકલો બબડતો જોઈ તેને પૂછે છે કે એ રૂખા, શું બબડે છે? કોઈના પ્રેમમાં તો નથી પડ્યો ને? એ દીકરી ગામની હોય તો ઠીક, બાકી જો બીજી જાતિની હશે તો ખબર છે ને શું થયું હતું જતીન અને સુરીલીનું? ત્યારે રૂખો કહે છે, હા કાકા, આ કોઈના પ્રેમમાં નથી પડ્યું. હું તો મારા પિતાએ જે વસ્તુ લેવા મોકલ્યો છે તેને વારવાર ભૂલાઈ ન જવાય તે માટે તે વસ્તુનું રટણ કરું છું. ત્યારે આમ કહી તે વાતને વાળી લેશે. પણ તેને ફક્ત ભવાની અને રૂપા બહેનના જ વિચાર આવે છે કે શું થશે. આ બાજુ ભવાની રૂખો ચાલ્યો ગયો. એમ જાણી તેને રૂપાને કહે છે, આજે હું તને મારા દિલની વાત કહેવા માંગુ છું. ત્યારે ભવાની એક સુંદર કવિતા કહી રૂપાને પોતાના પ્રેમનો ઇંતજાર કરે છે અને રૂપાને કહે છે કે શું તે પણ તેને પ્રેમ કરે છે. ત્યારે રૂપા કંઈ બોલતી નથી અને પોતાના કેસની લટ સવારતી નીચે આંખે અને મુખ ઉપર એક રહસ્યમય સ્મિત સાથે તેના ગામ તરફ ભાગવા લાગે છે. ત્યારે ભવાની, ઓ રૂપા, શું થયું? જો તારો જવાબ હા હોય તો તેને અહીંયા ગુલાબનું ફૂલ અને એક પાયલની જોડ મૂકી જાય છે. જો તે પહેરીને આવશે તો તે સમજશે કે તેની હા છે, અને જો નહીં સ્વીકારી તો તે આજ પછી ક્યારેય તેની સાથે કોઈ પણ વાત નહીં કરે અને પછી એમના વચ્ચે કોઈ જ સંબંધ નહીં રહે. અને હવે તે રૂપાને એક દિવસ પછી જ મળશે. એમ કહી ભવાની ત્યાં ફૂલ અને પાયલ મૂકી પાછો તેની ગાયોને લઈ ગામ તરફ જાય છે. ભવાનીને તેની બહેનને ત્યાં પહેલી દિવાળી હોવાથી તેને ત્યાં ભાઈબીજનું ભોજન કરવા જવાનું હતું. તેથી તે તેની બહેનના ગામ તરફ બળદગાડું લઈ નીકળે છે. ત્યાં જ રસ્તામાં બહારવટિયા તેને લૂંટી લઈ તેને ઈજા પહોંચાડી દે છે. તેથી તે લોહી લુહાણ થઈ જાય છે. પણ તે ઘણી હિંમતથી પાછો ગામ તરફ ફરે છે. ત્યાં તેને રૂખો જોઈ જાય છે. તેને ભવો શું થયું એમ કહી તેનો હાથ ચાલી તેને ઘેરે લઈ જાય છે. ત્યારે ભવાની તેને કહે છે તે કોઈના હાથ રેખાને ત્યાં સંદેશ પહોંચાડી દે કે આ વખતે તેનો ભાઈ ભવાનીને બહુ કામ છે, તેથી તે નહીં આવી શકે. ત્યારે રૂખો કહે છે, પણ અત્યારે? ભવાની તેને કહે છે કે મારી બહેનને કોઈ જ ભાર ન થવી જોઈએ એમ કહ્યું અને તે સંદેશ કોઈના દ્વારા મોકલાવી દે. તે કહે છે. રૂખો તે સંદેશ તેના નાના ભાઈ ભીમા સાથે મોકલાવે છે. ત્યારે ઘેર પહોંચતા જ મણીમાસી ભવાનીની આવી હાલત જોઈ હાફડા ફાફડા થઈ જાય છે અને બાજુમાંથી વેદને બોલાવે છે. વેદ ભવાનીનો ઈલાજ કરી તેને 3-4 દિવસ આરામ કરજે અને કોઈ પણ કામ વગર ઊભો ન થતો તેમ કહી તેને ઔષધિ આપી જતા રહે છે. પછી મણીમાસી તે ઔષધિ લઈ તેને મંદિરે પાસે મૂકે તે વાસિંદુ કરવા જાય છે. ત્યારે ભવાની રૂખાને તેને તે સીમા પાસેના ખેતર લઈ જવા કહે છે. ત્યારે રૂખો તેને તું આરામ કર, હું રૂપાને કહી દઈશ બધી ઘટના એમ કહી તેને અહીં જ આરામ કરવા કહે છે. પણ ભવાની માનતો નથી. તે રૂખાને જીદ કરી ત્યાં લઈ જવા કહે છે. પછી તેઓ ત્યાં જાય છે. ત્યાં દૂરથી તેને આવી રીતે આવતો જોઈ રૂપા ચિંતિત થાય છે કે આ ભવાનીને શું થયું. તેથી તે તેની સીમા લાંબી ભવાની તરફ આવે છે. તે ભવાનીને શું થયું તમને એમ પૂછે છે. ત્યારે ભવાની
કંઈ બોલતો નથી અને ફક્ત તેના પગ તરફ જોવે છે. ત્યારે તેના પગમાં પાયલ જોઈ તે ખૂબ જ હરખાઈ જાય છે, પણ ઘણી જ અશક્તિના કારણે તેને ચક્કર આવી જાય છે. તે જમીન પર પડી જાય છે. તેના જમીન પર પડતા જ રૂપા તેનું માથું તેના ખોળામાં લઈ કોઈ છે તેમ બૂમ પાડવા લાગે છે, પણ તેને ભાન થાય છે કે તેઓ તો સીમાએ છે, અહીં કોઈ ના હોય. તેથી તે નમના આંખે પોતાના ખોળેથી ભવાનીનું માથું નીચે મૂકી તેના કબીલા તરફ ઔષધિ લેવા ભાગે છે. તેને આમ આંખમાં આંસુ, મુખ પર ચિંતા અને આકુળ વ્યાકુળ ભાગતા તેના કાકા હુંબલ જોઈ જાય છે. તેને કંઈક તો નક્કી છે. રૂપા આમ કેમ ભાગે છે તે જાણવાની ઈચ્છાથી જ્યાં રૂપાને રોકવા જાય છે ત્યાં તેને પાછળથી કોઈ બોલાવે છે. એટલે તે વ્યક્તિ પાસે જાય છે. એટલી જ વારમાં રૂપા તે ઔષધિ લઈ ભવાનીની પાસે જઈ તેને ખવડાવી દેશે. એટલે ભવાની ભાનમાં આવી જાય છે, પણ તે તેની પાસે કોઈને નથી જોતો. તે આમ તેમ નજર ફેરવે છે કે રૂપા હતી તે ક્યાં ગઈ, પણ તેને ક્યાંય દેખાતી નથી. એટલી જ વારમાં ભવાનીને મોડું થયું હોવાથી રૂખો ત્યાં આવે છે. પછી તે તેને ઘરે લઈ જાય છે. બીજી બાજુ રૂપાના કાકા તેના ઘરે આવે છે અને જગાયોને પૂછે છે કે ઘરમાં બધા મજામાં છે ને? ત્યારે જગાયો તેને હા કેમ, શું થયું એમ કહે છે. ત્યારે હુંબલ તેને કંઈ કહેતો નથી, પણ મનમાં નક્કી કરે છે કે કંઈક તો છે. રૂપા કેમ દોડતી હતી એ શું છે તે જાણીને જ ભાઈને કહીશ. ત્યાં રૂપા આવે છે. હુંબલ તેની સામું જોઈ જગાયોને કહે છે, હવે આપણે રૂપાના લગ્ન કરી નાખવા જોઈએ. આમ પણ રૂપાની ઉંમર થઈ ગઈ છે. તે વાત સાંભળી રૂપા થોડી દુઃખી થાય છે. તેના મુખના ભાવ જોઈ હુંબલને શંકા વધી જાય છે. તે વિચારે છે કે હવે આ રૂપા પર મારે ધ્યાન રાખવું પડશે. ત્યારે જગાયો હુંબલને કહે છે કે આખા કબીલામાં ઘોષણા કરી દો કે આજથી 5 દિવસ પછી કબીલાના પાદર પાસે જે ચોરાયો છે ત્યાં મોટું ઘટાદાર પીપલ વૃક્ષ નીચે એક ધનુષ સ્પર્ધાનું આયોજન રાખેલ છે, અને જે તે સ્પર્ધા જીતશે તેની સાથે તે તેની દીકરી રૂપાના લગ્ન કરાવશે. પછી આખા કબીલામાં આ વાત ફેલાવવામાં આવે છે. હવે રૂપાની હર હરકત પર હુંબલ નજર રાખવા લાગ્યો હોય છે. આ વાતની શંકર રૂપાને થાય છે. તેથી તે વિચારે છે કે તે હવે થોડા દાડા તે ભવાનીને નહીં મળે, અને જો કોઈ ભવાનીને જોઈ જશે તો તેને તેના કબીલાવાળા બલિ ચડાવી દેશે. આમ બીજી સવાર થાય છે. ભવાની રોજની આજે પણ રૂપાની રાહ જોવે છે, પણ તેને રૂપા દેખાતી નથી. તે ચિંતા થાય છે અને વિચારે છે કે શું તે દિવસે તેનો વહેમ તો નહોતો ને કે રૂપાએ તેનો પ્રેમ સ્વીકારી તેને આપેલ પાયલ પહેરી હતી. તે પછી પાછો તેના મનને મનાવતા કહે છે, નાના તે પણ મને પ્રેમ કરે છે. આમ જ આવું 1-2 દિવસ ચાલ્યું. ત્રીજા દિવસે પણ રૂપાને ન જોતા તે નક્કી કરે છે કે તે આજે અહીં એક પ્રહર રાહ જોઈશ. જો આજે રૂપા ન આવી તો આજ પછી તે કોઈ દાડા આ જગ્યાએ નહીં આવે. આવું હું મારા ઠાકરને વચન આપું છું. એમ કહી તે પહેલા કે આંબાના ઘટાદાર વૃક્ષ નીચે બેસે છે. ત્યાં થોડી વારમાં તેને દૂરથી રૂપા આવતી દેખાય છે. તેને જોતા તેના હરખની સીમા ન રહી. તે તેને મળવાના ઉત્સાહમાં
તે ભાન ભૂલી ગયો અને તે ગામની સીમા ઓળંગી રૂપાના કબીલામાં પ્રવેશ કરી ગયો. જોતામાં રૂપા તેને દોડતા દોડતા ભેટી ગઈ અને કહેવા લાગી કે હું પણ તને એટલો જ પ્રેમ કરું છું જેટલો તું મને કરે છે. આ બંનેને દૂરથી હુંબલ જોઈ ગયો. હુંબલને તેમની તરફ આવતા જોઈ રૂપા ભવાનીને ત્યાંથી ચાલ્યા જવા કહે છે, પણ ભવાનીએ તેને ના કહી તેને કહ્યું કે હું તારા પિતાને આપણા લગ્ન કરાવી આપો અને તમારી દીકરીને મને સોંપી દો એમ પ્રસ્તાવ કરીશ. ત્યારે હુંબલ રૂપાને આવી રીતે કબીલા બહાના પુરુષ સાથે જોતા હુંબલ તેનો હાથ ખેંચી તેને ઘેરે લઈ જઈ રહ્યો હતો. ત્યારે ભવાનીએ તેના કાકાના પગ પકડીને તેમને તેમના પ્રેમની બધી વાત કરી અને પછી તેમને તેમના લગ્ન કરાવી આપવા કહ્યું. પણ હુંબલે તે વાતને નકારતા તેને કહ્યું કે જો તું આ સીમમાં પાછો કોઈ દી દેખાયો તો તને મારી નાખીશ અને હવે તું રૂપાને ભૂલી જજે. ચાલ્યો જા. હવે તું કોઈ દિવસ રૂપાને ન મળતો, કેમ કે આજથી બીજા દિવસે રૂપાના લગ્ન જ્યાં તેમના પિતા ઈચ્છે છે ત્યાં થશે. એમ કહી રૂપાને ઢસડીને લઈ જાય છે અને એક કોઠડીમાં બંધ કરી દે છે. પછી જગાયો ને આ બધી ઘટના વિશે હુંબલ કહે છે. આ બાજુ ભવાની ગામમાં જઈ રૂખાને આ બધી ઘટના કહે છે. ત્યારે રૂખો તેને સુઝાવ આપતા કહે છે, ન તો તારા ઘરના કે રૂપાના ઘરનાને આ પ્રેમ સ્વીકાર્ય છે, એટલે જો તેને રૂપા સાથે લગ્ન કરવા હોય તો તે બંનેએ ભાગીને લગ્ન કરવા પડશે અને પછી અહીંથી દૂર કોઈ બીજે ગામ તેમની દુનિયા બનાવવી પડશે, નહીતર તો તારે રૂપાને ભૂલવી પડશે. ત્યારે ભવાની કહે છે કે જો હું પરણીશ તો રૂપા સાથે જ, નહીતર કોઈ સાથે નહીં. અને પછી ભવાની નક્કી કરે છે કે એના કાકાએ 2 દાડા પછી રૂપાના લગ્ન બીજા સાથે કરશે કહ્યું છે. તો હું કાલના આ જ સમયે આપણા ગામના ઠાકરના મંદિરમાં રૂપા સાથે જન્મો જન્મનું બંધન બાંધીશ. ભવાની ઠાકરનો એક મોટો ભક્ત હતો. તેનો કોઈ દાડો એવો નહોતો કે તેને પૂજા ભક્તિ ન કરી હોય. રોજ મંદિરે જવું, પછી ત્યાંનું મંદિર સાફ કરવું, પછી ઠાકરના વાઘા બદલી તેને ભોગ લગાવવો અને પછી જ તે પોતાના મુખમાં અન્નનો દાણો નાખતો અને તેના દિવસનો અંત પણ ઠાકરના મંદિરના દરવાજા બંધ થાય ત્યારે થતો. તેને ઠાકર ઉપર અતૂટ વિશ્વાસ હતો, એટલે તેને ઠાકરના મંદિરમાં જ લગ્નના વચનને બંધાવવાનું નક્કી કર્યું. પછી રોજની જેમ તે તેના કામમાં વ્યસ્ત થઈ ગયો. તેમની આ વાતો ત્યાં મંદિર પાસે ઊભા ઊભા હરિકાકા સાંભળતા હતા. તેથી હરિકાકાએ તે વાત ગામમાં બીજા મુખિયાઓને કરી અને બધા મળી નક્કી કર્યું કે તેઓ કાલે રંગે હાથે ભવાની અને પેલી કન્યાને પકડશે અને પકડીને જે હાલ જતીન અને સુરીલીના કર્યા હતા તેવા જ હાલ આના પણ કરશે. ત્યારે ત્યાં એક વ્યક્તિએ તેમને પૂછ્યું કે આ જતીન અને સુરીલનું શું રહસ્ય છે? ત્યારે હરિકાકાએ કીધું કે તેમના ગામમાં આવા પ્રેમ લગ્ન કરવાનો રિવાજ નથી અને એમાં પણ કોઈ બીજી નાતની કન્યા કે દીકરા સાથે તો નહીં. એ રિવાજને જાણતા હોવા છતાં જતીન જે આ ગામનો હતો અને આ રિવાજથી વાફેક હતો, છતાં તેણે બીજા ગામની અને
બીજી જાતિની કન્યા સુરીલી સાથે લગ્ન કરી આ ગામમાં પ્રવેશ્યો. એટલે પ્રવેશ્યાની સાથે ગામના મુખિયાઓએ બંનેને આ લગ્ન અહીં તોડી નાખવા અને પોતપોતાના ઘરે જઈ આ પ્રસંગને અહીં જ ભૂલી જવા કહ્યું. પણ બંને ન માન્યા. એટલે ગામના મુખિયાઓએ બળજબરી પૂર્વક સુરુલીની સામે જ તેના પતિ જતીનને મારી નાખ્યો. અને આ દુઃખ સુરીલી સહન ન કરી શકી. એટલે તેને આ રિવાજનો વિરોધ કર્યો. એટલે તે બિચારીને એક જગ્યાએ કેદ કરી લીધી. થોડા દિવસો તેને ભૂખી તરસી રાખી તો પણ તે ફક્ત જતીન 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 કરતી. એટલે તેઓ ક્રોધમાં આવી તેને પણ તલવારથી વધેરી નાખી અને બંનેને દાટી દીધા. પછી તે વ્યક્તિને ઈશારો કરતા હરિકાકા બોલ્યા કે જુઓ, પેલી સામે જે સ્ત્રી બેસી છે ને તેને બધા ગાંડી ગાંડી કહી પથ્થર મારે છે. તે સ્ત્રી પહેલા જતીનની બા છે. હરિકાકા અને મુખીઓ નક્કી કરી છૂટા પડે છે. પછી બીજો દિવસ ઉગતા જ રોજની જેમ એ વાતની અજાણ કે આજે તેનો પીછો પ્રેમના દુશ્મન કરે છે. ભવાની તો દ્રઢ સંકલ્પ સાથે હસતો હસતો ખેતરે જાય છે. પણ ગઈકાલની ઘટનાના લીધે રૂપા કેમ આવશે? પણ તેમના પ્રેમની વાતની રૂપાને માને ખબર પડી ગઈ હતી. રૂપાની માં પોતાની દીકરીને એવા કોઈ વ્યક્તિને સોંપવાનો નહોતી માંગતી જેને તેની દીકરી પ્રેમ ન કરતી હોય. તે રૂપાના લગ્ન ભવાની સાથે કરાવવા ઈચ્છતી હતી. કારણ કે રૂપા ભવાનીને બહુ જ પ્રેમ કરતી હતી ને તે તેની સાથે જ ખૂબ ખૂબ રહેશે તેવી તેની માને ખાતરી હતી. તેથી તે બધાથી છુપાવતા છુપાવતા એને તે જગ્યાઓથી ભગાડી દેશે ને રૂપાને આશીર્વાદ આપે છે કે જા બેટા, તું તારા સુખી જીવનની શરૂઆત કરજે અને પાછી ક્યારેય અહીં ન આવતી. એટલે રૂપા સીમા પાસે આવે છે અને રૂપાને આવેલ જોઈ ભવાની તેને નક્કી કરેલ પ્રમાણે લગ્નના સ્થળે જ્યાં લઈ જવા જાય છે ત્યાં હરિકાકા અને બીજા ગામના મુખિયાઓ તેમને રોકે છે અને તેઓ બંનેને અલગ અલગ કક્ષમાં બંધ કરી દે છે. પણ સદનસીબે બંને ભાગવામાં સફળ થાય છે. તેમને ગામમાંથી ભાગતા જોઈ બધા તેમની પાછળ ભાગે છે. ત્યારે તેઓ ગામથી દૂર જંગલમાં પહોંચે છે. પણ બહુ જ થાક લાગેલો હોવાથી વળી રૂપાના પગમાં વાગ્યું હોવાથી રૂપા ભવાનીને હવે તે આગળ નહીં જઈ શકે એમ કહે છે અને તે ભવાનીને જા, તું જતો રહે, હું હવે નહીં ચાલી શકું એમ કહી ત્યાં જ નીચે બેસી જાય છે. ત્યારે ભવાની રૂપાને કહે છે કે જો તેને નક્કી કર્યું હતું કે તે રૂપાનો સાથ ક્યારેય નહીં છોડે, પછી ભલે ને જે પણ સંજોગો હોય એમ કહેતા ભવાની રૂપાને ઉઠાવી લેશે અને કોઈ આશ્રય ગોતે છે. વળી ભાગતા ભાગતા સાંજ પડી ગઈ હતી. ત્યાં થોડે દૂર કંઈક દીવા જેવું દેખાય છે. એટલે તે વિચારે છે કે થોડી વાર ત્યાં થોડું થોભી જોઈએ અને રૂપા માટે પણ કંઈક ઔષધિ અને અન્ય વ્યવસ્થા કરી પછી આગળ વિચારીએ. આ બાજુ તેમની પાછળ પાછળ ગામના લોકો લાકડી, દંડા, તલવાર વગેરે જેવા સાધનો લઈને પડ્યા હોય છે. પણ ત્યારે ત્યાં અંધારું હોવાથી તેઓ ભવાની અને રૂપાને આમ તેમ ગોતે છે. પણ તેને કોઈ માણસનો અણસાર નથી મળતો. ત્યાં એમાંથી એક વ્યક્તિના પગે ઠેબુ આવતા તે
નીચે પસડાય છે ત્યારે ત્યાં તેનો હાથ ભીનો ભીનો લાગે છે. તેથી ફાનસ નજીક કરી તેના અંજવાળામાં જોવે છે તો હાથમાં લોહી લાગેલું હતું. તેથી ત્યાં જમીન આગળ જોવે છે કે તો થોડી લોહીની બૂંદો દેખાય છે. એ લોહીના ટીપા ઉપરથી તેને થોડો અણસાર આવી જાય છે કે નક્કી આજ ભવાની કે તે કન્યામાંથી કોઈનું લોહી છે. એટલે તે બીજા બધાને સ્પષ્ટ કરે છે કે ભવાની અને તે કન્યા પાકું અહીં કઈ આજુબાજુ જ છે. પછી તેઓ લોહીની બૂંદોને અનુસરતા એ ઘરે પહોંચે છે જ્યાં ભવાની અને રૂપાએ આશરો લીધો હોય છે. રૂપા ગામના લોકોને તેમની તરફ આવતા જોઈ જાય છે. રૂપા ભવાનીને ઈશારા વડે તે વાત જણાવે છે. તેથી ભવાની રૂપાને લઈને ત્યાંથી ભાગે છે. પણ અહીં જંગલમાંથી બહારનો રસ્તો ન જાણતા તેઓ ભાગતા ભાગતા તો જંગલની બહાર નહીં પરંતુ ગાઢ જંગલમાં પહોંચી જાય છે. ત્યારે ગામના લોકો પાછળ હોવાથી અને તેઓ હવે રસ્તો નહીં બદલી શકે, નહીં તો તેઓ પકડાઈ જશે. એટલે તે વિચાર્યા વગર આગળ ને આગળ જ ભાગતા રહે છે. ત્યાં સુધીમાં સવાર પડી જાય છે. એટલે આગળ કોઈ રસ્તો જ નહોતો. તેઓ બંને એક પર્વતની અણીએ પહોંચેલા હોય છે. આગળ મોટી ખીણ હતી અને તેમની પાછળ હરિકાકા અને બીજા ગામના મુખિયા પણ તે સ્થાને પહોંચે છે. પછી હરિકાકા અતિ ગુસ્સામાં આવીને ભવાનીને કહે છે કે હવે તે ક્યાં ભાગશે, હવે તો તેઓ પકડાઈ ગયા. એમ કહેતા તે રૂપાને પકડવા માટે તેના તરફ હાથ ધરે છે. ત્યાં ભવાની પોતાના મયાનમાં રહેલ તરવાલ વડે ચાલાકીથી હરિકાકાના ગળે તલવાર રાખી દે છે અને પછી બધાને ધમકાવે છે કે તેઓ કોઈ પણ રૂપાને હાથ પણ લગાવશે તો તે બધા સંબંધને ભૂલી જઈ તે હરિકાકાને મારી નાખશે. પણ ત્યાં તો બીજી બાજુથી એક વ્યક્તિ ચાલાકી વડે ભવાનીના હાથમાંથી તલવાર ઝપટી લેશે અને પછી જ્યાં તેઓ બંનેને બંદી બનાવવા જાય છે ત્યાં તો ભવાની રૂપાને લઈને પર્વતની ટોચ તરફ ભાગે છે. પણ આગળ કઈ જવાનો રસ્તો ન હોવાથી ભવાની રૂપાને કહે છે કે હવે તેમની પાસે બે જ રસ્તા છે. કાં તો તે બંદી બની જાય અને પછી તે જે આ લોકો કરે છે તે સ્વીકારી લે, અથવા તેઓ અહીંથી નીચે કૂદીને તેમનું જીવન ટૂંકાવી લે. ત્યારે રૂપા ભવાનીને કહે છે કે મારે હવે જો જીવવું હશે તો તે ફક્ત ભવાનીની રૂપા બનીને જ, નહીં તો તે મોતને ભેટી લે તે જ તેને સ્વીકારશે. ભવાની પણ તેમ જ ઈચ્છતું હોવાથી ભવાની ઠાકોરને પ્રાર્થના કરતા કહે છે કે હે ભગવાન, જો હું તારો સાચો ભગત હોઉં તો આજ તું જીવાડ તો મને રૂપાના ધણી તરીકે જીવાડજે, નહીંતર નહીં. અને તે ભગવાનને કહે છે કે હે ભગવાન, આ જન્મમાં તો અમારું મિલન થાય ન થાય, પણ જ્યારે અમારો જન્મ થાય ત્યારે હું ફક્ત અને ફક્ત રૂપાનો જ બનું. આ સાંભળી રૂપા પણ પ્રણ લે છે કે હું પણ ફક્ત ભવાનીની જ રહીશ. એમ કહી બંને એકબીજાના હાથ પકડી ઉપર નીચે પડી જાય છે. તેમને કૂદતા ભવાનીના ગામના લોકો ત્યાંથી જોતા રહે છે. ઉપરથી નીચે પડતા બંનેના દિમાગમાં ફક્ત એકબીજાના જ સ્વપ્ન દેખાય છે. નીચે પડતાની સાથે સદનસીબે ભવાનીનો જીવ બચી જાય છે, પણ તે બહુ લોહીલુહાણ હાલતમાં હોય છે. થોડા ભાનમાં આવતા તે રૂપા રૂપાની બૂમો પાડે છે, પણ તેને તેની પડકે રૂપા નથી દેખાતી. તેથી તે હિંમત કરી
થોડો બેસવાની કોશિશ કરે છે ત્યારે તેને થોડે દૂર રૂપા દેખાય છે. રૂપાને ખૂબ જ ગંભીર રીતે ઘવાયેલી હોવાથી તેનો જીવ જવાની તૈયારી હતો. તે તેના ભવાનીના તેની નજીક જીવતો જોતા તેને કંઈક અનેરી ખુશી હતી. રૂપાને જોઈ ભવાની ત્યાં ઢસડાતો તેની પાસે જાય છે અને રૂપાનું માથું તેના ખોળામાં લેશે અને રૂપાને કહે છે કે તે તેને કંઈ જ નહીં થવા દે. જ્યાં સુધી તેનો ભવાની જીવતો છે ત્યાં સુધી મોતને પણ હિંમત નથી કે તેને રૂપાને તેની પહેલા લઈ જાય. ત્યારે રૂપા તેનો હાથ ભવાનીના મુખ પર રાખતા ઈશારા વડે તેને આવું ન બોલવા કહે છે અને ભવાનીને કહે છે કે બસ તમે મારી માંગ ભરી દો એટલે હું ખુશી ખુશી આ દુનિયામાંથી વિદાય લઈ શકું. ત્યારે ભવાની તેને કહે છે કે ઓ ગાંડી, શું આવી વાત કરે છે? ખબર છે ને, આપણે વિચાર્યું હતું કે આપણે જ્યારે ઘરડા થશું ત્યારે એકબીજાના હાથમાં લઈ જે જગ્યાએ આપણા પહેલી વાર મળ્યા હતા તે જગ્યાએ આપણા પૌત્ર પૌત્રીને લઈ જશું. પણ રૂપા તેનો હાથ પકડીને તેને ઈશારા વડે તેની માંગ ભરવા કહે છે. ત્યારે ભવાની તેને ધ્રુજતા હાથે રૂપાની માંગ ભરે છે. ત્યાં જ રૂપા ભવાની ભવાની એમ કહેતા તેનો દેહ છોડી દેશે. ત્યારે ભવાની બહુ કરુણ ચીસો પાડતા મારી રૂપા રૂપા એમ કહી જોર જોરથી રડવા લાગે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તે આ શું કર્યું? તે મારી બદલે તે કેમ લઈ લીધી? તારી પાસે કઈ ખોટ પડી હતી કે તે મારી રૂપાને લઈ લીધી? તારે જીવન જોતો હોય તો મારો લઈ લે, પણ મારી રૂપાને મને પાછી આપી દે. તેને કેમ મારી નાખી? તો હવે તેને પણ લઈ લે. એક તે ખૂબ જ ઘવાયેલો હતો અને આવા આઘાતના લીધે તેનું પણ મોત થઈ જાય છે. આવી જ રીતે ભવાની અને રૂપાનો પ્રેમ આ દુનિયા માટે નિષ્ફળ હોવા છતાં ભવાનીએ સાચો પ્રેમ શું છે તે સાબિત કર્યું. આ બધી ઘટનાની ખબર આખા ગામમાં ફેલાઈ જાય છે. ત્યારે રૂખો મણી માસી પાસે જાય છે અને માસીને તેને બધી ખબર હોવા છતાં તેણે તે વાત તેમને ના કહી અને સમય રહેતા તે તેના મિત્રને બચાવી ન શક્યો. એ અપરાધ ભાવ સાથે તે પણ આજથી હું આ ગામ છોડું છું, કેમ કે મારા ભવાનીના મોતનો જિમ્મેદાર હું પણ છું, એટલે મારે પણ આ ગામમાં રહેવાનો કોઈ હક નથી. તેથી તેની દોસ્તીને યાદ કરતા તે પણ ગામ છોડીને જતો રહે છે. આવી રીતે ભવાનીને અને રૂખા એ પ્રેમ અને દોસ્તીની મિસાલ કાયમ કરી નાખી. મિત્રો, કહાનીને સમાપ્ત થઈ. તમને કેવી લાગી એ ચોક્કસ કોમેન્ટમાં કહેજો અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા ખાસ મિત્રોને શેર કરજો, એટલે તે પણ સાંભળી શકે. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સાઈડમાં આપેલું બટન દબાવી દેજો, ટંકોરીનું બટન પણ દબાવી દેજો, એટલે તમને સૌથી પહેલા કહાની સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આજની વાર્તામાં કોઈ પણ જાતની ભૂલ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં કહેજો. આ વાર્તા આપણે ફક્ત ને ફક્ત